ભાવનગરના ચકચારી ટ્રિપલ મર્ડર કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે। જે પાલીતાણામાં શૈલેષ ખાંભલાએ જે કૃત્ય કર્યું હતું તેના કારણે સમગ્ર ગુજરાતના લોકો રોષે ભરાયા હતા અને હવે આ જ મુદ્દે પોલીસનું એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગર ટ્રિપલ મર્ડર કેસમાં એક મહત્વનો વળાંક જે છે હવે સામે આવ્યો છે। ભાવનગર પોલીસે આ ચકચારી કેસમાં ગણતરીના દિવસોમાં તપાસ પૂર્ણ કરીને 1500 પાનાની સજ્જડ ચાર્જશીટ જે છે કોર્ટમાં રજૂ કરી દીધી છે। અને આ ચાર્જશીટ માત્ર ખાલી હવે કાગળનો જથ્થો નથી, પરંતુ શૈલેષ ખાંભલાને તેના પાપના અંજામ સુધી પહોંચાડવાનો મજબૂત પુરાવો છે। અને આ જ મુદ્દે હવે પોલીસનું એક નિવેદન સામે આવ્યું છે અને પોલીસે શું કહ્યું છે પહેલા તે સાંભળી લઈએ। આશરે 2 માસ પહેલા ભરતનગર પોલીસ સ્ટેશનના જે કાચનું મંદિર જે છે તેની સામે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ફોરેસ્ટ ઓફિસર જે શૈલેષ ખાંભલા દ્વારા તેના પત્ની, તેના દીકરા અને દીકરીને મોતને ઘાટ ઉતારી અને ત્યાં તેની જે સરકારી ક્વાર્ટર્સ છે તેની પાસે આવેલો જે મોટો ખાડો ગાળી અને તેમાં તે લોકોને દફનાવી દીધેલ। બાદમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં આવી અને ગુમની જાહેરાત કરવામાં આવેલી। આ ગુમની જાહેરાત આધારે પીએઆઈ શ્રી કુરેશી અને તેની ટીમ તપાસ કરી રહ્યા હતા। દરમિયાન આ સમાજના ઘણા આગેવાનો અને શૈલેષ ખાંભલા દ્વારા માનનીય એસપી સાહેબને રજૂઆત કરવામાં આવેલી કે તેમની ધર્મપત્ની અને દીકરા અને દીકરી લાપતા છે, તો તેની ત્વરિત ભાળ મેળવવી। જે અનુસંધાને માનનીય એસપી શ્રી નીતિશ પાંડે સાહેબ દ્વારા એક ટીમની રચના કરવામાં આવેલી, જેમાં એલસીબી પીઆઈ શ્રી વાળા અને પીએસઆઈ શ્રી ઝાલા ને તપાસ સોંપતા આ લોકોની જે એવી અંગત બાતમીદારોથી માહિતી મેળવી કે શૈલેષ ખાંભલા જે સરકારી ક્વાર્ટર્સમાં રહે છે તેની પાસે થોડા દિવસો પહેલા એક ખાડો ગાળવામાં આવેલો અને બાદમાં આ ખાડો જે છે તે પૂરી દેવાનો માં આવેલો છે। આ હકીકત વેરીફાઈ કરવામાં આવેલી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, સરકારી પંચો, વિડીયોગ્રાફર અને ફોરેસ્ટ જે ક્વાર્ટર્સ છે ત્યાં જે બીજા જે અધિકારીઓ, એફએસએલ અધિકારી તેવન ડોગને સાથે રાખી ત્યાં એક્સકેવેશન કરતા 3 લાશ મળી આવેલી અને આ લાશને ઓળખ વિધિ કરતા આ જે લાશ જે છે શૈલેષ ખાંભલાના ધર્મપત્ની, તેના દીકરા અને દીકરીની હોય, જેથી તેના વિરુદ્ધ શૈલેષ ખાંભલા વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલા અને તેની તપાસ પીઆઈ શ્રી કુરેશી દ્વારા કરવામાં આવેલી છે। આ અનુસંધાને એક એસઆઈટીની રચના કરવામાં આવેલી, જેમાં ડીવાયએસપી તથા પીઆઈ શ્રી કુરેશી, પીએસઆઈ શ્રી ઝાલા, રાઇટરો અને ડિસ્ટાફની દ્વારા જુદા જુદા વિસ્તારમાં જઈ સીસીટીવી કેમેરા અને બીજા જે સાયન્ટિફિક એવિડન્સીસ, સર્કમસ્ટાન્શિયલ એવિડન્સીસ પુરાવા એકઠા કરી અને આજે 1500 જેટલા પાનાનું ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે। અને આ કામે જે આરોપી શૈલેષ ખાંભલાને સજા થાય તે અનુસંધાને માનનીય એસપી સાહેબ દ્વારા સ્પેશિયલ પ્રોસિક્યુટરની બી માંગણી કરવામાં આવેલ છે। આજે 85મા દિવસે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે। તેમાં 1500 થી વધુ પાનાના પુરાવાઓ સામેલ છે। પોલીસ પાસે સામાન્ય રીતે ચાર્જશીટ ફાઇલ કરવા માટે 90 દિવસનો સમય હોય છે, પરંતુ આ કેસની ગંભીરતાને જોઈ પોલીસે 5 દિવસ પૂર્વ જ તપાસ પૂરી કરી અને જે ફાઇલ સબમિટ કરી છે। કેસમાં સૌથી પડકારજનક બાબત એ છે કે આ કેસમાં કોઈ આઈ વિટનેસ નથી, પરંતુ એસઆઈટીએ સંયોગ પુરાવાઓ ભેગા કરીને જે છે 90 થી વધુ લોકોના નિવેદનો લીધા હતા અને જે બાદ એક આ 1500 પાનાની ચાર્જશીટ જે છે રજૂ કરવામાં આવી છે, જેમાં વન વિભાગના કર્મચારીઓ અને પાડોશીઓનો સમાવેશ થાય છે। એટલું જ નહીં, 3 ફોરેસ્ટ અધિકારીઓ અને એક મહિલા વનકર્મીનું કોર્ટમાં કલમ 164 મુજબ નિવેદન લેવામાં પણ આવ્યું હતું। અને આવા કેસમાં જોવાનું રહ્યું કે કોર્ટ દ્વારા શું ચુકાદો જે છે આપવામાં આવે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।